શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. તમામ ગુજરાતીઓને બાલવાટિકામાં અભ્યાસ કરતી દલાલ લીત્યાના ગજેરા વિદ્યાભવન તરફથી સૌને માતૃભાષાની શુભકામનાઓ. જેમ બાળકોમાંની જાતિથી અળગા નથી થતા, એમ હું પણ માતૃભાષાથી પણ નહીં થાઉં. બાળક માતાના ગર્ભમાંથી જ પોતાની માતૃભાષા શીખી લે છે, સમજી લે છે, તેથી જ એને માતૃભાષા કહેવાય, પિતૃભાષા નહીં. બાળક માતાના ખોળામાં જેટલું ખીલે એટલું બીજાના ખોળામાં નથી ખીલતું. તો આ જ ફરક છે માતૃભાષામાં અને અન્ય ભાષાઓમાં. માતૃભાષા એટલે પોતાના જાત સાથે વાત કરવાની ભાષા. કોઈ પણ પારકી ભાષા આપણી પાખ બની શકે પણ આંખ નહીં. રડતી વખતે બોલાઈ જાય છે ને, એ આપણી માતૃભાષા. હા, હું કવિ નર્મદેને વંદન કરું છું. એક ગુજરાતી હોવાનો મને ગર્વ છે, પણ વિશેષ ગર્વ મને મારી માતૃભાષા ગુજરાતી છે એનો છે. માતૃભાષા એ માતૃભાષાનો નહીં, પરંતુ તે સંસ્કાર સિંચે છે, આપણી પરંપરા છે અને આપણા જીવન જીવવાનો રસ છે. English is a global language. English is the most commonly spoken language in the world. But Gujarati is the language of our heart, which reaches directly from heart to heart. અંતમાં હું એટલું કહીશ, રાત દિવસ સવાર સાંજ મને મારી માતૃભાષા ખૂબ ગમે છે. થેન્ક યુ.